ગાઈસ આપણે તો આવી ગયા છીએ સમોસા લેવા ગણેશ ફરસાણમાં. ભાવનગરમાં રહેતા હતા ત્યારે અહીંયા સમોસા લેતા હતા. હોય તો જો પાછળ ચલો ભૂંગળો મૂક્યો મોટો મોટો ખરા ચોમાસામાં. એક બાજુ વરસાદ ને એક બાજુ ખાડા ખાડા મોર્નિંગ. ગુડ મોર્નિંગ જેનિલભાઈ. ગુડ મોર્નિંગ જય માતાજી. એ છપુડામાં લેચન કરો છો નિશાન હોમવર્ક કરો. એકાનો ઘડીઓ લખી 4 દાડાથી એકાનો ઘડીઓ હેલા. હા તો તબિયત બગડી ગઈ, પેચોટી ખસી ગઈ છે. હા હોય તો કોઈ પેચોટી આવતી નહીં. પેચોટી કાલની ખસી ગઈ છે. હોય કોને પેચોટી આવડે તોય મેં મારી રીતે ચોળ્યું સવારે. ઠકોણે આવી ગઈ. દુખાવો ઓછો થયો ને? દુખાવો હે થોડું ઓછું થઈ ગયું. એ તો નાસ્તો કરશો એટલે ભાર રોદામ પડશે. પડી જાય ને રોદામ પડે ને બહાર પડી જાય. તો સારું થઈ જાય તો થઈ જાય પેચોટી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય માં. જો આ તો ચા મૂકી છે બેને. નહીં હા તમારો વારો. હા ના ભીના ડબ્બાની મૂકવાના હો ફ્રીજ ઉપર કરંટ આવો લઈ લેજો. ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં. આવું બનાવો આવું તો ઘી 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 આવું કાઢ્યું માખણ. માખણ આ આ દહીં દહીં સર દહીં છાસ. છાસ તે દૂધ જો મારતું થોડી જેનિલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. જો આપણે તો ઘી બનાવ માખણ પણ ઘી બનશે ને માખણથી બસ. જો જો ગાઈસ દીવાબત્તી થાય. તેમનું ચોખ્ખું ઘી. હું કેવું છું હા ગાઈસ આરે હું લે આ ગોળ મટર ફરા ખબર એના માખણ ખાવું એટલા હે ને મમ્મી. હા આ તો નાસ્તો હનો કરવાનો હે સરો? સમોસા. તો હાલો હું ચા બનાવું તમે સમોસા લઈ આવો ને એક વસ્તુ લાવવાની હા ઘર માટે એ લેતા આવો બરોબર. અહીં જો તો બંદર જેટલું બોલતું તું તમને ચડી ગયું ને. સારું હાલો આપણા કોના સમોસા લાવવાના હે? કોના લાવવાના હે? ગણેશના. હા ગણેશના સમોસા લઈ આવો જોડો ફટાફટ ભાગો. ગાઈસ આપણું તો દુકાને આવા થઈ ગયા. જો આપણે દુકાન પણ આવી ગયા. જો ગાઈસ વરસાદ આવે. જો કેવું થયું કિચર 3-4 દિવસથી આવે વરસાદ. જો ગાઈસ ભૂંગળા પડ્યા કેવા મોટા કેટલા બધા પડ્યા. હા આ જોશો ગાઈસ કિચડ સમોસા લેવા આવી ગયા. જો ગણેશ ફરસાણમાં પહેલેથી અહીંયા જ લઈએ છીએ સમોસા. અમારી દુકાન ફેવરેટ છે. હા જો અમે આવી ગયા દુકાને. ગાઈસ ગુરુબેન સમોસા લેવા ગયા હતા તો
ગણેશ પ્રસ્થાનનો. જો ચપ્પલ બગાડ્યા છે. ના પાડતો તો લ્યા ગારો ગારો કર્યો. ચટણી આલી હે. જો ગાઈસ હોય તો આપણે પાર્ટી શરૂ થઈ ગઈ છે. જો હા તો અમારે ગણેશ ફરસાણના સમોસા લાયા. મોટી સાઈઝ થઈ નહીં. ના મોટી સાઈઝ જ હતી 13 રૂપિયા થઈ ગયા. ખાલી ભાવ વધ્યો સાઈઝ તો આપણે લાવતા હતા 1.5 વર્ષ પહેલા 10 રૂપિયામાં. હવે તો ભાવ વધારે જ નહીં. નહીં બધાને 15 રૂપિયા લાય તો આપણે 13 રૂપિયા હા બધે 15 ના હાલ મને 13 ના હાલ. આ સમોસા જો ગાઈસ જો આપણે સિદ્ધપુરમાં કેટલા લે આવડો નાનો હોય ને નાનો હોય કુકડા જેવો ને 20 રૂપિયા લે. ના જો કેટલો છે સાઈઝમાં ભરાવદાર. તો આ તો હું નતો ગયો ને કાં 10 રૂપિયા જ લોતી. પકડા હું ગારો હતો એટલે આગો ઊભો રહેતો. હું જો તો 10 જ લો હા 10 રૂપિયા જ લો. હાલો ખાવા માંડો. ચટણીમાં ફાર કરાઈ ગયો લાગે. હવે આવતા રવિવારે વાત બરાબર. જો ગાઈસ આ તો જો અહીંયા બધું ગોઠવી જો ઉથલ પાથલ કરી નાખ્યું આ બધું. બધું જો હરખું ગોઠવાઈ ગયું ને. ફ્રીજ ઉપર અહીંયા જો ઓહો હો ટિફિન તો જો અહીંયા નાસ્તાના ડબ્બા નાન તે એટલું બધું ગોઠવી નાખ્યું. આ ઉપર મૂકી દીધું ઉપર બધું. હારું કરી નાખી જો. અહીંયા બધે સારું કરી નાખ્યું ગાઈસ અમે. અહીંયા જો આખા દાડાના પેલા રૂમમાં આજ તો ગાઈસ આખા દાડાના મથતા હતા. હવે કોમ થઈ ગયું. જો ગાઈસ અહીંયા હું લેસન કરતી હતી અને અહીંયા તમને હું બતાડું. જો ગાઈસ કપડાં તો હજી વાળવાનું બાકી છે. જો ગાઈસ અહીંયા અમારો બધા ચોપડા મુકાઈ ગયા. અહીંયા હોમ થિયેટર કટલેરી હજી આ બે ખોના ગોઠવવાના. દફતર આવશે ને ઉપર દવાઓ ને બધું. આ બધું જો ગોઠવી નાખ્યું આપણે. જો અને જો અહીંયા આપણે ઉપર પણ ગોઠવી દીધું હોય બધું. આ આપણે વોશિંગ મશીનનું. અને જો જેનિલભાઈ આજ તો કોમ કરીને થાકી ગયા ગાઈસ. બપોરે દાળ ભાત કરીને ખાઈ લીધા. બીજું કોઈ બનાવ્યું નહોતું. ને અત્યારે શાક રોટલી બનાવું છું. રીંગણ બટેકાનું શાક બનાવ્યું. જો રીંગણ બટેકાનું શાક જો ના રોટલી બનાવું અને છાસ. છાસ ખાઈને ભૂલી જવાનું. થાકી પૂરા થઈ ગયા છીએ. હમણાં ના આવી હું કહીશ. પછી માથામાં ઘૂસે નથી કાઢી નહીં. હા ના એ બધું જેનિલભાઈ જો ગાઈસ હું લેસન કરતી હતી. જો આકૃતિ દોરતી હતી અહીંયા આવી મારાથી દોરાતી જ નહીં. સર શું થયું તમને? શું થયું? શરદી થઈ ગઈ? જો ગાઈસ આ કિચડમાં નાવા ગયો તો ને તે કિચડમાં નાઈને આવ્યો ને તે આખો શરદી કીચડ થઈને આવ્યો. તે જો સર મને માર પડી પડી હે ને. આ જો અહીંયા કઈ કિચડમાં નાના તો તતડી ગયું. આ તો હું લ્યા નહીં આવ્યો તો શરદી થઈ ગઈ. અને મમ્મી હવે રોટલી કરાવ. 3 ભાઈ બંધો એના. ત્રણે 3 એક જેવા. 3 ગારો થયા. 3ની મમ્મીએ માર્યા. 3 માર ખાધી. 3 પાસે એકના એક છોકરા હો. તો 3 એવા. મોઢું ને હાઈટ ને બસ જડાઈ. એક પાતળો ને એક જાડો ને એક મીડિયમ. શિવ ને હું પેલા નાખું દક્ષ ને શિવ ને જેની 3 એક જેવા. ઓલો પહેલામાં ભરાય પહેલામાં ભણ ના ખાલી બાર મંદિરમાં ભણાવ. શિવ
ગાઈસ તમારે ખાવું હોય લઈ દેજો. રીંગણ બટેકાનું શાક, રોટલી ને છાશ, બીજું કાંઈ બનાવી નહીં હો.